બનાસકાંઠા જિલ્લાના ગંગાપુરા થળી મઠના પૂજ્ય મહંત 1008 શ્રી જગદીશપુરી ગુરુ હીરાપુરી બાપુને આજે હૃદયરોગનો હુમલો આવતા બ્રહ્મલીન થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સમગ્ર સંતો મહંતોમાં અને તેમના શિષ્યો અને અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા લોકો ઉમટ્યા હતા. પૂજ્ય બ્રહ્મલીન જગદીશપુરી બાપુને ગંગાપુરા થળી મઠ ખાતે મંદિરના જ પ્રાંગણમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. થળી જાગીર મઠના મંત શ્રી જગદીશપુરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે. તે બાબતથી આ વિસ્તારની અંદર શોકની લાગણી પ્રસરી છે અને બહુ આધારે હાલમાં જે દુઃખી છે. કારણ કે આ મંથનો કહેવાય છે કે થળી મંથ બાપુનો રોટલો મોટો હતો. તે દરેક સમાજને ત્યાં જતા તેને જમાડતા, મીઠો અવકારો આપતા. ખરેખર ખૂબ ખોટ વર્તેલી છે આખા ઉત્તર ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર જેમનું નામ હતું જગદીશપુરી બાપુનું. ખરેખર અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. આ ખોટ ક્યારે નહીં પૂરાય. બાપુ વિશે તો અમારી પાસે કોઈ શબ્દ નથી કહેવાના. એમના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી મારી બે હાથ જોડી પ્રાર્થના. શ્રી 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુ થળી જગ્યાના મહંત બાપા આજે બ્રહ્મલીન થયા છે. અમારા વિસ્તારની અંદર તેમની ખૂબ જ ખોટ પડી છે. સાથે સાથે અમારા વિસ્તારની અંદર શૈક્ષણિક રીતે, ગૌપ્રેમી, સામાજિક, સંતો મંતો, ધાર્મિક સંસ્થાઓની અંદર તેમને ખૂબ સારા કાર્ય કર્યા છે. તેમના આજે બ્રહ્મલીન થવાથી અમારો વિસ્તાર ખૂબ દુઃખી છે. તેમના માટે મારા જોડે બીજા શબ્દો નથી, પણ તેમના ચરણોનો હું સત વંદન કરું છું અને નમન કરું છું કે જગદીશપુરી બાપાના જોડે મેં એક સેવાભાવીનો લાભ મળ્યો છે. બાપા ખૂબ સેવાભાવી હતા. તેમાં ચરણોમાં વંદન. જય ગુરુ મહારાજ.